અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી. ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી. ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં જુલ હિજ્જામાં બકરી ઈદ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારતમાં 28મી મેના રોજ બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. બકરી ઈદ અથવા તો ઈદ ઉલ અઝહા જુલ હિજ્જાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજના લોકોએ વહેલી સવારે ઉઠીને સૌપ્રથમ ફજરની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ ઈદના દિવસે પઢવામાં આવતી વિશેષ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવાઈ હતી. तन मन धन से अपने मालिक को राज़ी करने, अपने रब को, अपने अल्लाह को राज़ी करने की कोशिश करना चाहिए. अपने बड़ों की इज्जत, छोटों पर शफकत मेहरबानी करना चाहिए. गरीबों का, मुसाफिरों का, किसी भी धर्म का इंसान हो उसकी ज़रूरत को पूरी करना चाहिए और हर वक्त अपने मालिक की रज़ा चाहना चाहिए. अपने पैदा करने वाले की रज़ा, उसकी तरफ अपनी लो लगाना चाहिए. यही असल इबादत है, यही असल बंदगी है. अपना जीना, अपना मरना सिर्फ अल्लाह तबारक व तआला के लिए हो, अपने पैदा करने वाले के लिए हो.